મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરના કુડાસણમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે। પૈસાની લેવડ દેવડ મામલે યુવક પર આ જીવલેણ હુમલો। ગાંધીનગરની ઘટના, છરીના ઘા મારી 10 થી વધુ લોકો તૂટી પડ્યા તે યુવક પર, જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। તે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી। તે ગંભીર ઈજાગ્રસ્ત યુવકને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ગાંધીનગર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। એક મસ્ત મોટું આખું ટોળું તે યુવક પર તૂટી પડ્યું હતું। પૈસાની કોઈ લેવડ દેવડનો મુદ્દો હતો, પણ યુવક પર જાહેર સરેઆમ હુમલો કરવામાં આવ્યો છે। ગાંધીનગરના કુડાસણની આ ઘટના છે કે યુવક પર જીવલેણ હુમલો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દરવાજાનો જે ગાડી છે તેનો દરવાજો ખેંચવામાં આવી રહ્યો છે। એક સાથે એક આખું ટોળું છે તે ગાડી પર તૂટી પડ્યું છે, તે યુવક પર તૂટી પડ્યું છે। આસપાસમાં આટલી પબ્લિક છે છતાં પણ કોઈ કાયદાની બીક નથી, કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અહીં જોવા નથી મળી રહી, કેમ કે તે યુવક પર આ હુમલો જીવલેણ કરવામાં આવ્યો છે। સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાયા છે। નિકુંજ, કુડાસણમાં સરેઆમ આ જીવલેણ હુમલો આ ટોળું કરી રહ્યું છે, વધુ વિગતો? આ દ્રશ્યો રાજ્યના કોઈ છેવાડાના વિસ્તારના નહીં, પરંતુ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેરના છે। ગાંધીનગરના પાટનગરની અંદર આ ગુંડારાજ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને જાણકારી મળી રહી છે કે પૈસાની લેતી-દેતીના મામલાની અંદર આ જાહેર માર્ગ આ પ્રકારની બબાલ જે છે તે કરવામાં આવી હતી। 10 કરતા વધુ યુવાનોના ટોળું જે છે એને આ પાટનગરનો જાહેર રસ્તો ધ્યાનમાં લીધો અને 2 યુવકો છે અમદાવાદના, તેના પર છરી અને દરિયાથી હુમલામાં આવ્યો। તેની ગાડી જે છે તેના ઉપર પણ આ યુવાનો ગાડી ઉપર ચડીને જાહેર રસ્તાની અંદર પોતાની ગુંડાગર્દી પ્રદર્શિત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ભરતસિંહ ચુડાવત અને ઉત્સવરાજ પરમાર નામના આ 2 યુવક પર હુમલો કરવા આવ્યો છે। તેમને છરી અને ધારિયાથી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા છે, જેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલની અંદર એડમિટ કરાયા છે અને જે રાહદારીઓ છે તેમના તરફથી ઉતારવામાં આવેલા આ વિડીયોની અંદર પાટનગરની અંદર ગુંડારાજ હોય અને જાહેર રસ્તો આ ગુંડાઓએ બાનમાં લીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નિકુંજ, પૈસાની લેવડ દેવડ તો બરાબર, પરંતુ જે આ 10 જણાનું ટોળું છે આખું, તે વ્યક્તિઓ ગાંધીનગરના છે કે પછી બહારના છે, તે કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે કંઈ? જી, પોલીસ આ ઘટનાક્રમ બાદ સક્રિય થઈ રહી છે। જાણકારી મળી રહી છે કે જે વિડીયોમાં દેખાઈ રહેલા 8 થી 10 જેટલા જે આ ગુંડા તત્વો છે તે પૈકીના 5 કરતા વધુ લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે। ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની આ હદમર્યાદા લાગે છે, જ્યાં આ 5 કરતા વધુ જેટલા આવારા તત્વોને રાઉન્ડ અપ કરાયા છે। અન્ય લોકોની પણ શોધખોળ થઈ રહી છે અને તેમને પણ ઝડપથી પોલીસ જે છે તેની ધરપકડ કરશે, રાઉન્ડ અપ કરશે અને સમગ્ર મામલે ગંભીર કલમો સાથેનો ગુનો નોંધશે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।